નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડી ગામે ખેડૂતોના ઊભા પાકમાં ગેસ પાઇપલાઇન નાખવાનું કામ શરૂ થતાં વિવાદ ઊભો થયો છે. ખેડૂતોનો આરોપ છે કે જમીન સંપાદન અને યોગ્ય વળતર આપ્યા વગર જ કામ શરૂ કરવામાં આવ્યું છે. આ મુદ્દે નારાજ ખેડૂતો તળાજા પ્રાંત કચેરી પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને યોગ્ય વળતર સાથે ન્યાય કરવાની માંગ કરી છે. મારું નામ રવિન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલ છે. અમે તળાજા તાલુકાના બોરડી ગામના ખેડૂત ખાતેદાર છીએ. અમારી જમીનમાંથી બિનઅધિકૃત વળતર આપ્યા વગર ગેસ પાઇપલાઇન નાખવામાં આવે છે અને અમારા પાકનું નુકસાન કરી અને અમને વળતર વગર બળજબરી સાથે અમારી ખેતીમાં પ્રવેશ કરી અને અમારી ખેતીનું નુકસાન કરે તો અમારી પ્રાંત અધિકારીને રજૂઆત માટે અમે આવ્યા હતા. પ્રાંત સાહેબે બાહેધરી આપી કે તમને વળતર મળે અને તમને પાકનું યોગ્ય વળતર મળે પછી તમે એને કામ કરવા આપો. રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ સરવૈયા, બોરડી. આ ખેડૂતના ઊભા પાકની અંદર જીસીબી કંપનીવાળાએ ચલાવ્યું છે અને નુકસાન કર્યું છે એનું. એ માટે એને કીધું હતું કે ભાઈ તમે આ બધું લેવાઈ જાય પછી એને પેલું કરો, અને કાં વળતર આપીને અત્યારે કોઈ પ્રકારનું વળતર આપ્યું નથી. એ વળતર આપ્યા વગરનું જીસીબી આંકે છે. એને કાંઈ માહિતી નથી આપી તો કોઈ પ્રકારની બીજી. તો લેખિતમાં કહેવાનું કીધું અમે, લેખિતમાં આપો વળતર આપવાનું હોય ખેડૂતોને. વળતર આપે પછી અમે એને કીધું પછી ચલાવો એમ. વળતર વગરનું અત્યારે કામ કરે છે.